અનેક દેવીઓ બ્રહ્માણી, વૈષ્ણવી, રુદ્રાણી, વારુણી, યમી, ઇન્દ્રાણી આજ દેવીઓ પોતાના અનેક આયુધ દ્વારા અનેક અસુરોનો નાશ કરી રહ્યા છે. આજ ભયંકર યુદ્ધ થવા લાગ્યું. દેવીઓ પોતાના અનેક અસ્ત્રો દ્વારા અનેક અસુરોને મારે છે. રક્ત બીજ ઉપર પ્રહાર કરે. કાલિકા શુલપાતૈસ્તાન ગદા શક્તિ વિદારિતાન કુર્વંતી વ્યચરત તત્ર પક્ષયંતી ચ દાનવાન કમંડલુ જલાક્ષેપ ગત પ્રાણાન મહાબલાન બ્રહ્માણી ચા કરો તત્ર દાનવાન સમરાંગણે. આમ અનેક દેવીઓ બ્રહ્માણી, વૈષ્ણવી, રુદ્રાણી, વારુણી, યમી, ઇન્દ્રાણી આજ દેવીઓ પોતાના અનેક આયુધ દ્વારા અનેક અસુરોનો નાશ કરી રહ્યા છે. અને આજ રક્તબીજ માતાજીને હુંકાર કરવા લાગ્યો અને કહે, આવો મારી સાથે યુદ્ધ કરો. અને આજ બધી જ દેવીઓ એ અસુરોને છોડી રક્તબીજ ઉપર પ્રહાર કરવા લાગી. ભગવતી રુદ્રાણીએ એ ત્રિશુલનો પ્રહાર કર્યો, ઇન્દ્રાણીએ વજ્રનો પ્રહાર કર્યો, વૈષ્ણવીએ ચક્રનો પ્રહાર કર્યો. અને રક્તબીજનું રુધિરનું એક બિંદુ જ્યાં ધરતી ઉપર પડ્યું એમાંથી હજારો રક્તબીજ બન્યા છે. આ જોઈ દેવો ગભરાવા લાગ્યા કે આ રુધિરમાં કેવી તાકાત છે. એનું નામ જ છે રક્તબીજ. રક્ત એટલે લોહી, બીજ છે જેનું. એને એવું વરદાન હતું કે એનું બિંદુ જ્યાં પણ પડે એમાંથી હજારો રક્તબીજ ઉત્પન્ન થાય છે. આજ દેવીઓ જેમ જેમ સંહાર કરે એમ અનેક આખું રણાંગણ એ રણ મેદાન રક્તબીજથી છવાઈ ગયું છે. જ્યાં જોઈએ ત્યાં રક્તબીજ, રક્તબીજ, રક્તબીજ. આજ દેવો ગભરાવા લાગ્યા. દેવો ગભરાઈ અને માને પ્રાર્થના કરે છે. દેવોને ગભરાલા જોઈ અને માં અંબિકાએ આજ ફરી મહાકાલીને યાદ કર્યા છે અને કહ્યું, ચામુંડે કુરુ વિસ્તીર્ણમ વદનમ ત્વરિતાભૃશમ મચ્છત્રપાત સંભૂતમ રુધિરમ પીબ સત્વરા. દેવોને ગભરેલા જોઈ માં જગદંબા એ દેવોની પણ માતા છે. પોતાના બાળકને કેમ દુઃખી જોઈ શકે, કેમ ગભરાયેલા જોઈ શકે? એટલે એમને નિર્ભય કરવા માટે માં જગદંબાએ આ ચામુંડા એટલે મહાકાલીને યાદ કર્યા અને કહ્યું, હે ચામુંડે વિસ્તીર્ણમ વદનં કુરુ, તમારા મુખને વિસ્તારિત કરો અને આ રક્ત બીજનું એક પણ લોહીનું ટીપું ધરતીમાં ન પડવું જોઈએ એવી કૃપા કરો. માએ દેવોનું મનુષ્યોના કલ્યાણ માટે આ રક્ત બીજનું રુધિર પાન કર્યું છે. માં તો દયાળી છે. માં ક્યારે જીવોની બલિ લેતી જ નથી. પણ આ એક ખોટી પ્રથા થઈ ગઈ છે. આ રક્તબીજ વગેરે અસુરે ખૂબ દેવોને, ખૂબ માનવોને ત્રાસ આપ્યા, ખૂબ મનુષ્યોની હિંસા કરી છે, મનુષ્યોની હત્યા કરી, દેવોને માર્યા છે. એટલા માટે માં અંબિકાએ આજ એ ચામુંડાને આજ્ઞા કરીને આજ ભગવતી મહાકાલીએ પોતાનું મુખ વિસ્તારિત કર્યું છે. આજ અનેક દેવીઓ રક્તબીજ ઉપર પ્રહાર કરે અને જ્યાં લોહી પડવા જાય ભગવતી ચામુંડા એ રુધિરનું પાન કરે. કૃત્રિમા ભક્ષિતા સર્વે યસ્તુ ભાવા વિકો સ્વાભાવિકો સુરઃ સોપી પ્રપાતિતો હત્વા ખડગેનાતિ વિખંડિતઃ રક્તબીજે હતે રૌદ્રે એ ચાન્યે દાનવારણે પલાયનમ તતઃ કૃત્વા ગતાસ્તે ભયકંપિતાઃ. આજ ભગવતી મહાકાલી જ્યાં જ્યાં આ રક્તબીજનું રુધિર પડવા જાય મા જગદંબા પોતાના મુખમાં રક્તબીજનું એ બધું જ લોહી મા જગદંબા એનું પાન કર્યું. જે કૃત્રિમ રક્તબીજ હતા એ બધાને ભગવતી મહાકાલી એમનું ભક્ષણ કરી ગયા. હવે જે સ્વાભાવિક રક્તબીજ છે એને મા જગદંબાએ આજ
એ રક્ત બીજને પણ માં જગદંબાએ પોતાના ત્રિશૂળ દ્વારા એનો પણ વધ કર્યો અને આજ દેવતાઓએ ફરી જય જયકાર કર્યો છે. બોલી આદ્ય શક્તિ શ્રી અંબે માત કી જય, ચંડી ચામુંડા કી જય. જ્યાં રક્ત બીજ આજ રણાંગણમાં પડ્યો એટલે અસુરો બધા ભયભીત થઈ અને ભાગ્યા છે. પલાયનમ તતઃ કૃત્વા ગતાસ્તે ભયકંપિતા હા હેતિ વિબ્રુવંતસ્તે શુંભમ પ્રોચુ સવિપલાહ. રાજન્નંબિકયા રક્ત બીજોસૌ વિનિપાતિતઃ ચામુંડા તસ્ય દેહાત્તુ પપૌ સર્વંચ શોણિતમ. આજ અસુરોએ આવી શુંભ નિશુંભને સમાચાર આપ્યા કે તમે જે રક્તબીજ નામનો દાનવ મોકલ્યો એને ખૂબ પરાક્રમ કર્યું, પણ ભગવતી અંબિકાએ આદેશ આપ્યો અને ચામુંડા એ રક્તબીજનું સર્વ રુધિરનું પાન કરી ગયા. રક્તબીજનો પણ નાશ થયો